टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર વિશાલ મેગા માર્ટ સૌથી પહેલાં તમારી પાસે લઈને આવવા માંગીશ. સ્ટોક તમે જુઓ તો આજે આપણને 7 થી 8% નીચે ડાઉનસાઇડ બતાવે છે. પહેલાં સમાચાર હતા કે અહીંથી એમનો જે પ્રમોટર છે 10% સુધીનો હિસ્સો વેચી શકે, પછી આવ્યા કે હવે તેઓ અહીંથી 22% સુધીનો પણ હિસ્સો વેચી શકે છે. હવે આવા ટાઈમે ક્વેશ્ચન એવું થાય કે પ્રમોટર આટલો મોટો હિસ્સો શા માટે વેચી રહ્યા છે? કારણ કે આપણે જોઈએ કે ક્યારેય બી આપણે જોતા હોય તો કોઈ બી સ્ટોકમાં આપણે પ્રમોટર હિસ્સો વેચે થોડું નેગેટિવ આપણે માર્કેટ રિએક્ટ કરતું હોય છે અને આજે સ્ટોકમાં રિએક્શન પણ જોવા મળ્યું. આવા ટાઈમે સર શું આપણે અહીંયાથી પ્રીએઝ્યુમ કરવું જોઈએ કે જે લોકો પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ હોલ્ડ કરવી જોઈએ? કારણ કે મારે પ્રમોટર અહીંયાથી હિસ્સો વેચી રહ્યા છે અને નવી ખરીદી માટે હાલનું જે લેવલ છે એ યોગ્ય છે સર વિશાલ મેગા માર્ટ માટે? જો ઓવરઓલ આમાં બે પર્સપેક્ટિવ બને છે. હવે આજે પ્રમોટર જે વેચી રહ્યા છે, અગર મને ક્લેરિટી છે ત્યાં સુધી એમ લાગી રહ્યું છે કે જે એને પ્રી આઈપીઓ કે જે પ્રાઇવેટ ઇક્વિટીમાં જેને હિસ્સો લીધેલો બહુ જ આઈપીઓ આવ્યા પહેલા ત્યારનો મારે ખ્યાલથી હોઈ શકે છે, એટલે પ્રમોટરને કદાચ એક્ઝિટ મળી રહ્યું હોય સારા એવા, ઘણા વખતથી એને હોલ્ડ કર્યું હોય, એ એક રીઝન કદાચ હોઈ શકે છે. અને આ જો આઈ થિંક જે પ્રમોટર એક્ઝિટ કરે છે એ લોકોનો એક સ્ટ્રેટેજિક કોલ હોઈ શકે છે. હવે મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખવાની છે કે આટલો મોટો હિસ્સો અગર જો વેચાઈ રહ્યો છે, કોણ એન્ટ્રી કરે છે, દેટ ઇઝ વેરી. અગર જો સ્ટ્રોંગ હેન્ડ્સ કે સારું નામ કોઈ આપણને બાઇંગ સાઇડ પર જોવા મળે છે તો ડેફિનેટલી આ સ્ટોકમાં એક અપસાઇડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. બટ આઈ થિંક આ હજી એક એમ્બિગ્યુટી રહેશે કે કોણ આટલો મોટો હિસ્સો ખરીદી છે, કે એક જણ તો નહીં ખરીદે, મે બી ઇટ વિલ બી બોટ ઇન મલ્ટિપલ હેન્ડ્સ. એટલે ધ્યાનમાં આપણે રાખવું કે ક્યાં થઈ રહ્યું છે. બટ આઈ થિંક સ્ટ્રક્ચર વાઇઝ મને એમ લાગે છે કે આ સ્ટેક સેલ છે એટલે જ આ સ્ટોક નીચે આવ્યો છે, બાકી ઓવરઓલ કોઈ ખરાબી નથી દેખાઈ રહી. અગર આપણે બાઇંગ કરવું હોય તો ડેફિનેટલી આ ઝોનમાં બાઇંગ કરી શકાશે. 110 થી 115 ના જે ઝોન છે એમાં ઉતાવળ ના કરવી જોઈએ. પોઝિશનલી આ સ્ટોકમાં બાઇંગ કરશો તો આમાં કોઈ ક્લેરિટી આવશે તો એક ફ્રેશ મૂવ અહીંયાથી શરૂ થઈ શકે છે. બાકી મેજર કોઈ આમાં વીકનેસ મને નથી દેખાઈ રહી.